વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચથી પરિયજ ગામ ખાતે પરિયજ ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના પરિયજ સ્થિત મેદાન પર પરિયજ ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રીમિયર લીગ જેમાં પરિયજ ગામના નવયુવાનોની અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવી હતી. ગામના યુવાનોનું પરફોર્મન્સ બહાર આવે અને ગામના યુવાનોની એકતા આગળ આવે તે હેતુથી સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ અલ્તાફભાઈ ચટાક દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન નિશાત મોદી, સરફરાઝ પટેલ, સાજિદભાઈ સઈદા હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટની પ્રથમ મેચ પરિયજ જેગુઆર્સ અને પરિયજ ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં પરિયજ જેગુઆર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી 202 રન બનાવ્યા હતા, જેમાં અસીમ પટેલ 51 રન અને અશફાક પટેલ 37 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગ પરિયજ ટાઇટન્સ 85 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પરિયજ જેગુઆર્સ 117 માર્જિન રને મેચ રમી જીતી હતી. મેચમાં મેન ઓફ ધ મેચ મોહમ્મદ જોખમા અને શ્રેષ્ઠ બેટ્સમેન આસિમ પટેલ અને સાથે શ્રેષ્ઠ બોલર મનહાઝ ગોપીને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ગુડ આફ્ટરનૂન ઓલ. મારું નામ ઇસ્માઇલ મતાદાર છે. આજરોજ પરિયજના ગ્રાઉન્ડ ઉપર સૌપ્રથમ વખત પરિયજ પ્રીમિયર લીગનું આયોજન જે થયું છે એનું આજે ઉદ્ઘાટન સમારોહ થયો. એમાં આ લીગ રમાડવા પાછળનું જે રીઝન છે એ છે કે પરિયજ ગામના છોકરાઓ જેમને એમની પોતાની ટીમોમાં ચાન્સ નથી મળતો એવા 80 ખેલાડીઓને આ 5 ટીમોમાં જે વહેંચાયેલી છે એ ચિઠ્ઠીના માધ્યમથી જે ટીમો બની એ 80 છોકરાઓને આ લીગમાં રમવાનો ચાન્સ મળશે. એટલે જે કોઈ ટેલેન્ટેડ છોકરાઓ હશે એ આગળ આવશે કે ભાઈ આ છોકરાઓમાં ટેલેન્ટ છે એને આગળ રમાડો. એ હેતુથી આ લીગ ચાલુ કરવામાં આવી છે. આની પાછળ ઘણા લોકોનો સપોર્ટ છે, જેવી રીતના સરફરાઝભાઈ આપણા આન ગુજરાતવાળા, અલ્તાફભાઈ ચટક, મારી બાજુમાં મારા સાથી સાજિદભાઈ સઈદા, સુહેલભાઈ પટેલ અને બધા ઘણા લોકો સ્પોન્સરોના બી બહુ સપોર્ટ રહ્યા છે. આ લીગની અંદર ફરજિયાત અંડર 19, અંડર 23ના ખેલાડીઓને સમાવવામાં આવશે, જેમને રમવું પડશે. અને આ લીગ થકી ગામડે ગામ આ લીગને જોઈને ગામના લોકો ગામડા લેવલ પૂરતી જ આવી લીગ જે તે ગામની પ્રીમિયર લીગ રમાડે, જેથી ટેલેન્ટ બહાર આવશે. પરંતુ આ લીગ ફક્ત વિલેજ યા વોર્ડ સુધી સીમિત હશે તો જ એ માન્ય રખાશે. કેમ કે જનરલ લીગ ભરૂચ ક્રિકેટ એસોસિએશન માન્ય રાખતું નથી. એટલા માટે વિલેજ સુધીની લીગો હશે તો એને માન્યતા મળશે અને ખેલાડીઓમાં રમશે તો કોઈ વાંધો નથી. કેમ આ એક સિસ્ટમ છે કે ભાઈ આખા જિલ્લાની એક લીગ છે જે એસોસિએશન રમાડે છે. એ ડિસિપ્લિન અને ખેલાડીઓને ઉપલા લેવલ પર લઈ જવા માટેની લીગ છે. આ લીગ જે છે એ ગામના ટેલેન્ટને ગામની અંદર ઉપર લાવવા માટેની લીગો જે રમાય છે. મને ખુશીની વાત છે કે આ લીગ જ્યારે ડિક્લેર થઈ ત્યાર પછી બીજી 1-2 ગામડાઓમાં બી તાત્કાલિક એ લોકો લીગ ડિક્લેર કરી છે. વોર્ડવાળાએ ટીમ લીગ ડિક્લેર કરી છે. આનાથી એવો વસ્તુ ચોક્કસ છે કે આ જે શરૂઆત થઈ છે, પહેલી લીગને ડિક્લેર થયું છે, એ ખરેખર સક્સેસ તરફ જઈ રહ્યું છે અને દરેક ખેલાડીઓ સારી રીતે રમે, શિસ્ત સાથે રમે અને આ લીગને કામયાબ કરે એવી હું શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ સો મચ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.